ગત સંપત ફરસા પડે ગયા વળે છે, વહાણ ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે ગયેલું કદી પાછું આવતું નથી. એ સમય હોય કે મળેલી એક સુવર્ણ તક હોય તેને પકડવી પડે છે. એને ઝડપીને તેમાં લાગેલા જ રહેવું પડે છે, કેમ કે સમય કમાનમાંથી હૂટેલા તીર જેવો હોય છે. કદી પાછો નહીં આવે. માટે મિત્રો, લડી લો મુસીબતો સામે. પછી તક તમને નહીં મળે. કાલ પર ન છોડો. કાલ ક્યારે નહીં આવે. તમારી જે છે તે આજ જ છે. આપણે ઉધારીના બોર્ડ મારી દુકાને જિંદગીમાં રોજ ઉધારી રાખીએ. આપણે એવા મહાન માણસો છીએ. પારકી આશા એ પણ ન બેસવું. કોઈ નક્કી કરે કે આપણે શું કરવું. જે કરવું છે તમે જેમાં કુશળ છો તેમાં સારો એવો દેખાવ કરો. કાગળિયા પરથી નક્કી ન કરો. ઉપરવાળો બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો ખોલે છે. તે નથી ઈચ્છતો કે એ કરો. તમે એ કરો જેમાં તમને આનંદ આવે તે કરો. પૈસા કમાવવા કે કોઈ હેતુથી નહીં, મજા કરવા માટે કરો. સમય ક્યારે કોઈનો આવતો નથી, તેને લાવવો પડે છે. આ તો બધી કાયરોની ભાષા છે, શૂરવીરની નહીં. કોઈ વાર પાસા ઉલટા પણ પડી જાય છે. જે થાય તે સારા માટે તેવું સમજીને જો નિસ્વાર્થ ભાવે મહેનત કરવામાં આવે તો એનો બદલો ભગવાન આપે જ છે. હું તમને બીજી વાત પણ કહેવા માંગુ છું. બધા કે પોઝિટિવ વિચારો, ધ્યેય ઊંચાઈ પર રાખો. કંઈ જ થાય. આ તો તમને પાગલ બનાવવાની ને તમને ખોટા નશામાં ધૂત રાખવાની વાતો છે, બીજું કંઈ નહીં. આવી વાતો જેમ કે સપના એ નથી કે જે રાત્રે આવે ઊંઘમાં. સપના એ છે જે તમને સૂવા ના દે. આ અબ્દુલ કલામે કહ્યું છે. પણ આ વાક્યનો જે પ્રચાર પ્રસાર થયો છે તેનો મતલબ પણ એવો ખોટો નીકાળ્યો જેથી માણસ ગાંડો થઈ જાય. આ સાંભળી કેમ કે કંઈ સૂજે જ નહીં. આ સાંભળી શું તંબુરો મહેનત કરે. આ જે ફેકાલેજી જેવી ફિલોસોફી એ લોકોને પાગલ કરી નાખ્યા. ને માણસને ના મહેનત પર ભરોસો બેસે કે પોતાની જાત પર ને કે પોઝિટિવ વિચારો કરો. કયાંથી આવે. એક રસ્તા છોડ્યા નથી તમને હતાશ કરવાના. તમે કરો તો પણ શું કરો. સ્વામી વિવેકાનંદના નામે જે ધંધો થાય બાકી જોવા જેવો થાય તેમના જેવા અડધાય વિચારો ન હોય ને તેમના વરઘોડા કાઢે ને જે એમના વાક્યોનો મતલબ પણ ખોટી રીતે લેવામાં આવે. ઉઠો, જાગો ને ધ્યેય સુધી મંડ્યા રહો. પોતાના જીવનમાં પાછી એક ન હોય. આનાથી બીજું શર્મજનક શું કહેવાય. તમે જે કરો તે પોતાની મરજીથી આત્માને પૂછીને કરો કે હું જે કરું છું તે બરાબર તો છે ને. તમે જે નક્કી કર્યું છે તે કોઈ પણ હિસાબે કરી નાખવું. પછી કદમ ઉપાડ્યા પછી પાછી પાની ન કરવી. જોવો, તમારે તમારી ગણના સફમાં કરાવવી હોય તો તમારે કંઈ જોઈએ તો જમા કરાવવું પડે છે. એમનેમ કંઈ નથી મળતું સિવાય હતાશા. તમારે મહેનતના બીજ રોપવા પડે છે. તેને માવજત કરવી પડે છે. ત્યારે જ તમને તેના ફળરૂપે પ્રસિદ્ધિ અથવા પૈસા મળે છે. જે જોઈએ તે વાવવું. કોઈને પૂછી કંઈ ન કરો. તમે જે કરો છો તે બરાબર છે. તમે તે કરી જ શકશો તેવી હિંમત રાખશો તો મિત્રો તમે અઘરામાં અઘરું કામ પણ કરી શકશો. હિમાલય પણ તમે આસાનીથી ઠેકી જશો. આ લબ્સનો અનુભવ છે. જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. આન હોય તો જીવનમાં મજા નથી. તમે જેને જેવો તે મૂંઝવણમાં હોય છે. મફતમાં મળે તેને ભીખ કહેવાય ને સખત પરિશ્રમથી મળે તો તેને ફળ કહેવાય. બંનેમાં ફેર એટલો છે કે સખત પરિશ્રમથી જે મળે તેની મજા જકમિયલ ગહે. આમાં ફરક એ છે પેલું મફતનું લાંબા સમય સુધી ટકતું નથી ને સખત મહેનતથી મળેલું ફળ, પૈસો કે પ્રસિદ્ધિ હોય તે લાંબા સમય સુધી ટકી રહે છે. તમને શાંતિને ચેનની અનુભવ કરાવે છે. તે પૈસો તમને સારા કામે પણ જાય છે. નિષ્ફળ માણસ જ્યાંથી છોડી દે ત્યાંથી જે શરૂઆત કરે તેની ગણના સફમાં થાય. ભાષણો સાંભળવાથી કે બેસી રહેવાથી કંઈ નહીં મળે. જ્યાં દરેકનું મગજ કામ કરતું બંધ થાય ને ત્યાં આપણું ચાલુ થાય. કંઈક કરી બતાવવાની આગ દિલમાં
તમારે મહેનત તો કરવી જ પડશે, પછી ઉપરવાળા પર છોડી દેવું તંતોડ. મહેનત કરો ને જે કરો તેમાં શ્રદ્ધા રાખો. તમે કોઈની પૂજા ન કરો, ભગવાન તમારા દિલમાં જ છે. તેને મંદિર મસ્જિદમાં ના શોધો, એ તમારા ભીતર જ છે. તમે જે કરશો તેનું ડબલ આપશે. સારું કર્મ હોય કે ખરાબ કે કરેલું કદી વ્યર્થ જતું નથી. આ ભગવાનનો કાયદો છે. તેની નજર આપણી ઉપર 24 કલાક હોય જ છે. માટે ઈમાનદારીથી મહેનત કરીને પછી ઉપરવાળા પર છોડી દેવું. આપણે થોડું માંગીએ ને ઉપરવાળો દરિયો આપી દે છે સમાવવા. આપણો ભગવાન મહેનતને માનો આપણી ફરજ છે. મહેનત કે આવડત. ભગવાન કહે છે તું મને યાદ તેની સાથે સંઘર્ષ પણ કર. તું ફળની ઈચ્છા ના રાખ, હું તને યોગ્ય સમયે આપીશ. પણ મફતનો નશો એવો હોય કે કંઈ ન હોય તેમાં તો પણ વ્યક્તિઓને ખેંચી જાય ને લોકો પછી ટૂંકા રસ્તા શોધવા માંડ્યા. કોઈનું પડાવવામાં પણ લોકો અચકાતા નથી. લોકો આડાવડા કામ કરીને પૈસા પડાવવા લાગ્યા. જીવનના આ સંગ્રામમાં એ જ જીતે છે જે સાહસી હોય છે. દુનિયા પાગલો જ ચલાવે છે ને ડાહ્યા બધા તો પંચાતમાં જ રહી જાય છે. ભગવાન પણ સાહસિકોની મદદ કરે છે, પેલા નકામાઓની નહીં. માટે જોખમ ઉઠાવો, સતત પ્રયત્ન કરો. ભૂલો થવાથી ડરશો નહીં. તમને ભૂલમાંથી પણ કંઈ શીખવા મળશે. જીવનમાં નાની નાની વાતથી હતાશ થશો નહીં. તમે સીધી રીતે યોગ્ય જગ્યાએ ન આવો તો ઉપરવાળો તમને આવી રીતે નુકસાન કરે છે. ત્યારે તમે એના રસ્તે ચાલો છો. સફળ થવું હોય તો પહેલા નાના કામથી શરૂઆત કરીને ધીરે ધીરે મોટા કામ સુધી પહોંચાય છે. તેમાં કેટલાય અડચણો આવે છે. તમે તેને પાર કરી જાઓ ત્યારે તમને એક સરસ અડચણ વગરનો રાહ મળે છે જે તમને મંજિલ સુધી લઈ જાય છે. તમારી મહેનત સાચી હશે તો ભલે તમારો દા કરી જાય પણ કોઈ એવો મળી જશે કે તમને તમારી મંજિલ સુધી લઈ જશે. પણ હા, કોઈ સ્વાર્થ માટે કે લાલચથી કરશો તો નહીં થાય. તે ન્યાય છે. તમારી મંજિલ એવી પણ હોય છે જેમાં તમારા પોતાના પણ દુશ્મન બની જાય છે. તમે જો નક્કી કર્યું કે તમારે આ કામ કરવું જ છે ને કરી શકશો તો તમારે તે કામ કરી દેવું. કોઈ પણ હિસાબે તમે મિત્રો તરી જશો. સાહસ તો કરવો જરૂરી છે. તમને કોઈ ભલે ગમે તે કે પણ તમારે કરવું જ છે તો કરી દેવાનું. તમે સફળ થઈ જશો. અત્યારે મોટિવેશનના નામે ધંધો ચાલે, લોકો ચક્રાવે ચડાવવાનો. તમે રસ્તો ભૂલી જશો. પછી સમજાશે કે મોડું થઈ ગયું મારા યાર. પછી પાછા આવવું પણ મુશ્કેલ બની જાય. એવું ન થાય તેની કાળજી રાખવી.